અત્યારે સિનેમાઘરમાં જૂની ફિલ્મો રિલીઝ થવાનો ટ્રેન્ડ આવી ગયો છે. તમે જુઓ અત્યારે બોલિવૂડમાંથી કેટલી ફિલ્મો છે જૂની જે કલ્ટ ક્લાસિક કહી શકાય એવી ફિલ્મો અત્યારે રિલીઝ થઈ છે. ગુજરાતીમાંથી પણ એક ફિલ્મ આવી છે 2 યાર. થિયેટરમાં તો નથી જોઈ પણ આ ફિલ્મ મેં યુટ્યુબમાં જોઈ છે. શેમારૂ મી પર પણ અવેલેબલ છે અને યુટ્યુબમાં પણ આ ફિલ્મ અવેલેબલ છે. કેવી છે ફિલ્મ એના પર ચર્ચા કરીએ આપણે. હવે 2014માં આ ફિલ્મ આવી હતી. એટલે ત્યારે તો કંઈ આપણે રિવ્યૂ કરતા નહોતા. પણ આ ફિલ્મ મેં એકવાર જોઈ હતી ખરી. ગઈકાલે મેં ફરીવાર આ ફિલ્મ યુટ્યુબમાં જોઈ. તો થોડી વાત કરી લઈએ ફિલ્મ વિશે. હવે જો આ ફિલ્મ છે ને એ 2 યારની કહાની છે એટલે કે 2 મિત્રોની કહાની છે. તપન અને ચિંતન. હવે તપન જે છે એના પપ્પાને એમએફ હુસેન જે મહાન ચિત્રકાર છે તમે કદાચ જાણતા હશો. એમએફ હુસેન એના પપ્પાના મિત્ર હતા. અને એના પપ્પાના મિત્ર એટલે કે એમએફ હુસેને એના પપ્પાને એક પેઇન્ટિંગ ગિફ્ટ આપી હતી. એમએફ હુસેનની પેઇન્ટિંગની કિંમતો અત્યારે તમને બધાને ખબર જ છે અને ખબર ન હોય તો ગૂગલ કરી લો અત્યારે શું કિંમતો હાલે છે. એટલે એમએફ હુસેનની પેઇન્ટિંગ છે ને એના પપ્પાને ગિફ્ટ આપી હતી. એટલે હવે આ 2 મિત્રો થઈને એક એવો કાંડ કરે છે કે પેઇન્ટિંગ છે એને ખોવાઈ જાય છે અને કોઈ એની પાસેથી લઈ લે છે અને શું આગળ થાય છે એ બધું જ તમારે જોવું હોય તો આ ફિલ્મ તમારે જોવી પડશે. 2 કલાક અને 25 મિનિટની આ ફિલ્મ છે. જો આ ફિલ્મનો સ્ક્રીન પ્લે છે ને એ જબરજસ્ત છે. તમને આ ફિલ્મનો સ્ક્રીન પ્લે ક્યાંય બોર નથી કરતો. આ સૌથી મહત્વની વાત છે અને મુખ્ય વાત છે. આ ફિલ્મનો સ્ક્રીન પ્લે એટલો ટાઈટ છે 2 કલાક અને 25 મિનિટ હોવા છતાં મિનિમમ ગણીને 1 થી 2 સીન એવા આવશે કે જે તમને એવું લાગશે કે ભાઈ આ સીનની જરૂર નહોતી. પણ હવે એને ઇગ્નોર કરી દેવાય કારણ કે 100 કિલોમીટરનો લાંબો એકદમ જબરજસ્ત હાઈવે હોય અને એમાં ખાલી 2 થી 3 ખાડા આવે નાના નાના તો એ તો ઇગ્નોર જ કરી દેવાય. એટલે આ ફિલ્મનો સ્ક્રીન પ્લે ખૂબ સરસ છે. શરૂઆતમાં લગભગ 57 કે 58 મિનિટ સુધી ફિલ્મ છે ને એ આખી કોમેડી વ્યૂમાં ચાલે છે. પણ પછી ફિલ્મ છે ને એ કંઈક ને કંઈક થોડી સિરિયસ બની જાય છે. હવે તપન અને ચિંતન આ બંનેની જે દોસ્તી બતાવી છે ને ફિલ્મની શરૂઆતથી જ એ તમને તરત જ તમે એક્સેપ્ટ કરી લેશો. કારણ કે બંનેની કેમિસ્ટ્રી ફિલ્મમાં જબરજસ્ત છે. જ્યારે આ બંનેની દોસ્તીમાં તિરાડ પડે છે અને જ્યારે એ સીન આવે છે, જ્યારે એ ગીત આવે છે ઇમોશનલ ગીત, ત્યારે તમારા આંખમાં ક્યાંક ને ક્યાંક થોડું પાણી તો આવશે જ. એટલે આ બંને શરૂઆતથી જ ઇમ્પ્રેસ કરી દેશે. એવું નથી કે આ બંનેની કેમિસ્ટ્રી જમાવવામાં વાર લાગે છે અને 25-30 મિનિટનો સમય લાગે છે એવું નથી. શરૂઆતથી જ આ બંનેની કેમિસ્ટ્રી છે એ તમે એક્સેપ્ટ કરી લેશો. એટલે બંનેનું કામ જોરદાર છે, બંનેની એક્ટિંગ પણ જોરદાર છે. પ્રતીક ગાંધી અને દિવ્યાંગ ઠક્કર આ બંને મિત્રો છે. કેવિન દવેએ આ ફિલ્મમાં ત્રીજા મિત્રનું કામ કરેલું છે. એટલે આ બંનેનો ત્રીજો મિત્ર છે પણ એનો સ્ક્રીન સ્પેસ આમ કહીએ ને તો ઓછો છે પણ એનું કામ પણ મહત્વનું છે આ ફિલ્મમાં. એ પેઇન્ટરની ભૂમિકા નિભાવી રહ્યા છે પણ એનું કામ છે આ ફિલ્મમાં ખૂબ મહત્વનું કહી શકાય એવું છે. જો એ પાત્ર જ ના હોત તો એવું એમ કહી શકાય કે આ ફિલ્મ જ ના બનત. એટલે એનું કામ પણ સારું છે. આ ત્રણ જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે પણ મજા આવે છે. ત્રણેયનું કેમિસ્ટ્રી, ત્રણેયનું બોન્ડિંગ પણ ખૂબ સારું છે. હવે આપણે કાસ્ટની વાત કરી લઈએ તો આપણને આ ફિલ્મમાં છે ને જો એક તો પ્રતીક ગાંધી, દિવ્યાંગ ઠક્કર, પછી આરતીબેન પટેલ જોવા મળશે જે દિવ્યાંગના મમ્મી બનેલા છે. પછી અમિત મિસ્ત્રી છે. અમિત મિસ્ત્રીનું કામ પણ જબરજસ્ત છે. એ ઇન્ટરવલ પછી આખી ફિલ્મમાં આવે છે પણ જ્યારે જ્યારે આવે છે ને ત્યારે મજા કરાવે છે. કારણ કે એના જે એક્સપ્રેશન છે ને એ તમે ખાલી જોશો ને ત્યાં તમને હસવું આવશે. ડાયલોગ તો એની અલગ બીજી વાત છે પણ એના એક્સપ્રેશન જ્યારે તમે જોશો ને ત્યારે તમને ખૂબ હસવું આવશે. એટલે એને જે ડાયલોગ મળેલા છે એ પણ સારા છે અને એનું કામ છે જે જેટલું પણ છે એ ખૂબ મજા કરાવે એવું છે. પછી મનોજ જોશીનું કામ કહીએ તો વાયબી ગાંધીનો રોલ કરેલો છે. થોડું નેગેટિવ અવતાર કહી શકાય. એટલે એને પણ જેવું કામ મળેલું છે ખૂબ સારું કરેલું છે. દર્શન જરીવાલા છે. આ ફિલ્મમાં તમને છે ને અભિષેક જૈનનો પણ આમ હું કહું તમને કાંઈક 15 થી 20 સેકન્ડનો રોલ જોવા મળશે. તમે ધ્યાનથી જોજો અને ક્યાં છે એ રોલ એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓવરઓલ કાસ્ટિંગ જબરજસ્ત થયું છે. જે લોકોએ જેટલો રોલ મળેલો છે બધાને ખૂબ સરસ બધાએ કામ કરેલું છે. મ્યુઝિકની વાત કરીએ તો લગભગ 2 ગીત છે. એક તો ટાઇટલ જે મેં તમને કીધું એમ જે ઇમોશનલ કરી લે છે. એ ગીત પણ સાંભળવામાં મજા આવે છે અને એક બીજું ગીત છે. જોકે સ્ટોરી રોકવાનું કામ નથી કરતા પણ સાંભળવામાં થોડી મજા આવે છે. એટલે મ્યુઝિક સારું કહી શકાય. બીજીએમ પણ ઠીકઠાક કહી શકાય એવું છે. પ્રોડક્શન વેલ્યુ પણ ફિલ્મની સારી એવી કહી શકાય એવી છે. તો ઓવરઓલ ફૂલ ફેમિલી ફિલ્મ છે. અત્યારે તો સિનેમાઘરમાં ચાલી રહી છે ઇન્ડિયામાં. તમે જો ન જોયું ને તો હું તો રેકમેન્ડ કરીશ કે એકવાર સિનેમાઘરમાં જોવો. આ એક્સપિરિયન્સ સિનેમાઘરનો છે. અને અત્યારે તો બોલિવૂડમાંથી કેટલી ફિલ્મો વીર ઝારા આવી ગઈ છે. પછી રહેના હૈ તેરે દિલમાં આવી ગઈ છે અને ઘણી બધી ફિલ્મો અત્યારે બધા લોકો જોઈ છે છતાં સિનેમાઘરનો એક્સપિરિયન્સ કરવા માટે જઈ રહ્યા છે. એટલે આ ફિલ્મ અને મને એવું લાગે છે ભવિષ્યમાં પણ જે એકદમ જબરજસ્ત ફિલ્મો જે ગુજરાતી ફિલ્મો નીકળી એનો સિનેમાનો એક્સપિરિયન્સ ઘણા લોકોએ નથી કરેલો. તો તમે જો આ ફિલ્મ સિનેમાઘરમાં ન જોયું તો એકવાર સિનેમાઘરનો એક્સપિરિયન્સ કરી લો. ફૂલ ફેમિલી સાથે જુઓ. મજા આવશે આ ફિલ્મ જોવાની. ધન્યવાદ.